સુરતમાં આત્મહત્યાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકીએ જીવન ટૂંકાવી નાખ્યું હોવાની ઘટના સામે આવી હતી। 13 વર્ષની બાળકીને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જેને લઈને બાળકીનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો। તો કોરોનાને લઈ જે રીતે બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આ બાબત હાલમાં ચિંતાનો વિષય બની ગઈ છે। तो मैं फ़ोन कर रहा था, वो फ़ोन नहीं उठाई सर। 5 6 7 8 फ़ोन किया तो नहीं उठाई। तो मेरे को डाउट हुआ, तो फिर मैं अपनी बीवी के पास गया, तो उनको भी साथ में लेके आया। उसके बाद आने के टाइम में मैं देखा यहाँ दरवाज़ा लॉक था। पहले दरवाज़ा ठकठकाया, नहीं खोली। उसके बाद फिर रूम मालिक को बुलाया। रूम मालिक को बुलाने के बाद दरवाज़ा खोला तो देखा पंखे में लटकी हुई थी।